વાલા મિત્રોને ખાસ કરીને કે તમારા મગજ સ્થિર ન થતા હોય ને જેથી નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, દિવાળીબેન ભીલના ભજન સાંભળો, હારી હારી વાતો સાંભળો, ભીખુદાનજીને સાંભળો, લાખણસિંહ બાપાને સાંભળો, હેમંત ચૌહાણને સાંભળો. કેટલું પડ્યું છે આપણી પાસે, ભૂલી ન જાઓ તમે. આ બધું યાદ રાખજો. જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો, આપણું ચલાળાનું કાંજી ભૂટા બારોટ, હાય 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 હાય, આપણું ઘરેણું સાહેબ. મારું ઘાગુળ નો વાદ મે આ નિશા કરે કામ તો ગોહે ભારતમાં નામ આસુ હરટ્યો પણ આની યાદી કરાવું છું. આજના યુવાનોને કદાચ ના ખબર હોય, કેમ કે આજના યુવાનો રહ્યા ને એ ક્યાં પડ્યા છે એ કહું, દુખી જીવ. ફેસબુક ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, કોઈના પ્રોફાઇલ પિક્ચર ન દેખાતા હોય. બાપુ છેલ્લે છેલ્લે તો ગૂગલ પે માં બ્લોક હોય. એવા મિત્રો ક્યાં પડ્યા છે ખબર? સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. તો પાછા લાંબુ કર્યું એને. એની કરતા મારા બાપ બે હાથ જોડીને પ્રાર્થના કરવા, બધાને સાઈડમાં મૂકીને તમારું મગજ સ્થિર ન થાય ને, તેથી આપણી દેશી પ્રવૃત્તિઓમાં હો, દેશી કીર્તનોમાં હો, દેશી તાલમાં હો. કઈ રીતે કે હારે ગોકુળ માયા જ દિવાળે, એક કડી લઈને પછી ઉમર એની સાંભળવું છે એટલે પણ ઘડી ખમું મને. આ તબલાની વાત આવે ને એટલે આપણો બાપ આપણને કે આપણી માં આપણને બાવડું પકડીને ક્યારેક સારા સંતોના દર્શને કે સારી કથાઓમાં લઈ ગયા હોય ને તો આપણને પડે આમાં. અને હું આભારી છું મારા ચાહનારાઓનો કે તમે જેટલું સારું સાંભળો છો ને એટલું અંદરથી સારું નીકળે હોય. હા, ઉગે ને કોઈ ન પૂગે, આના ચોપડા ન હોય, આ સહજ છે ને આમાં. હું એક વસ્તુ હજી કહી દઉં કે આ બધાને સાંભળો ને છતાંય તમારું જો ક્યાંય મન વિચલિત થતું હોય ને તો વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના કીર્તનો સાંભળો, તમને ખબર નહીં પડે એમાં કાંઈ. હા, તમને કહું એમના શબ્દો તમને સમજા ને, પણ એનો જે લય રહ્યો ને, એના જે રાગ રાગીણી રહ્યા ને એમાં તમને કદાચ સમજ પડે ને તમારું મન શાંત થાય તો. કઈ રીતે? એક કડીમાં લઈને એ પડાવે પ્રીત કરું છું પેલી દેવાને મારે ક્યાં ભરાવતમાં મેલીને જીવત કાણા થયા.
ટીપુ મારવા માટે શૈલેષ મહારાજ, પરી બાપુ, લક્ષ્મણ બારોટ, લક્ષ્મણ બાપુ, હે પિયુષ મિસ્ત્રી, તને ટીપુ તો આવડે જ છે હો. આ બધા આ મહાપુરુષોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણું ભજન હાંચવી રાખ્યું. હું તો હજી કાંઈ નથી, હજી જાહેરમાં કહું કાંઈ નથી. મારા બાપ બાળ મંદિરીઓ છું. આને સમજવા માટે હાથ ભાવ લેવા પડે. આ તો તમે બધા રાજી થાવ, હું ઘડી ગાંડા કાઢીને વિયો જાઉં કરીને નીકળી દો, એટલું જ, બીજું કઈ છે નહીં આમાં. એટલે બાપુ આ હજી ગામડાના નોરતા હાલતા હતા, હા કે ના? ગામડાના નોરતા હાલતા હતા. પછી તમને કહો આમ દો, ગામના સરપંચ આવે સોપડો લઈને, ફાળો કર્યો હોય ને, આજે આપણું આ 8મું નોરતું, 8મા નોરતાનો ફાળો, આપણે દશેરા સુધી આ ફાળો ચાલુ રહે. ઘડી ખમો તમે આ વર્ષે મને જે સરપંચ બનાવ્યો છે બદલ હું ગામનો આભારી છું. અને માં ચામુંડ માને હું પ્રાર્થના કરું કે આવનારા 5 વર્ષ સુધી તમે મને સહન કરશો, એ બદલ માતાજીને પ્રાર્થના કરું. પણ હું તમને બાહેધરી આપું છું કે આ 5 વર્ષમાં જેટલા પણ નોરતા આવે, ચૈત્રી નવરાત્રી આવે કે આસો વદ નવરાત્રી આવે, એ બધી નવરાત્રીનો ફાળો હું મારી એકની પાસે જ રાખીશ. એની બાહેધરી આપું છું. હવે આમ એટલે એમ સરપંચ આવી રીતે આમ પેલો ફાળો બોલે. મયુરભાઈ દવે તરફથી માતાજીની આરતીમાં 21 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. આવો એક ફાળો બોલવામાં આવતો. એવો જ ફાળો આપણા દેશના સાહેબ આ ફિલ્મ વાળાના જમાનો નહોતા ને, આજની પેઢીઓને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ ફિલ્મ વાળાના જમાના નહોતા ત્યારે આપણો આ દેશનો વ્યાસ, આપણા દેશનું ભવાઈ મંડળે કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા છે સાહેબ. એને એક વખત જોરદાર તાળીઓ હતી. એટલે એક મને ફરમાય છે, એટલે બાપુ નકર મને આની આ વસ્તુ કહું મને કંટાળો આવે. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा, ભલા મોરી રામા. સૌપ્રથમ કેસેટમાં કોઈ લાવ્યું હોય તો બધા બોલતા હશે મને ખબર, પણ મને યાદ છે ત્યાં સુધી સાહેબ લોક સાહિત્યનું ઘરેણું મારા આમ માનસ ગુરુ કહી શકો એવા માયાભાઈ આહિર, એ જ્યારે આ ભલા મોરી રામા લાવ્યા ત્યારે જે તે સમય સાંભળતા, પણ એની જેવું તો ન જ થાય. એટલે ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. સાવરકુંડલા ગામ અને કાંજી બાપુનું ધામ, એ સમજા જેવી વાતું, જાણ્યા જેવી વાતું અને ગૌરવ લીધા તેવી વાતો. હે સખી, એ બાપુના ધામમાં 63મી પુણ્યતિથિ નિમિત્તે એ બેનું દીકરીઓ ભાણિયા ભાણક્યું જમાય ઉજવી છે. બોલો આપા ગીગાની. ત્યાં પછી આમથી લેડીઝ પાત્ર આવે, ત્યાં મૂકી દો તમે બધું. આમથી લેડીઝ ના 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 એવું ન બાપુ, તમને એ રામનામ્યું નો માથે ઓઢાય. આ તો માથે મુકાય પણ ઓઢાય નહીં. તમે રેવા દો. હે ભાઈ, મેં તો બોટી રે તારા નામની રે. એવું નથી. આમાં શું થાય બાપુ, અમે દાંત કઢાવવામાં તમને ઘડીક મજા આવે, બહુ સારી વાત છે, પણ અમારે કોમેન્ટો બહુ ખરાબ આવે. સમજો, તમે વિચાર તો કરો, એક કલાકાર તરીકે તમે અમને બધાને સ્વીકાર્યા હોય ને તો અમારા ભૂલું કેમ દેખાય છે? નકર
ના, જો હું તમને બીજી વાત કરું, બાપુ ખાલી આટલું માથે ઓઢ્યું હોય અને ભૂલમાં એટલું આમ કર્યું હોય ને આમ, તો એટલો સેજ એવો કટકો કાઢીને હેઠે લખે, માણામાં નથી લાગતો. જોજો હજી હું શું કહેવા માંગુ છું, માણામાં નથી લાગતો. કયો હોય છે કેમ ખબર, પણ એક વાત કરી દઉં, જિંદગીના તમામ રસ્તાઓ જેથી બંધ થઈ જાય ને તેથી ખીચામાંથી ખાલી 100 રૂપિયા કાઢી કોઈ કિન્નરને આપજો, તમને આશીર્વાદ આપશે મારા બાપ. તમારી હાથ પેઢીના દુઃખ ભાંગી નાખશે. આ દેશનો કિન્નર જેવો થયો, અર્ધ નારેશ્વરનું સ્વરૂપ મહાદેવે લીધેલું. અરે ન્યા સુધીની વાત, મોરારી બાપુએ કિન્નર માનસ કરીને કથા બેહાડી હતી, એ તો જોવો મારા બાપ. હે, આપણે કંઈક છીએ. તમે એ ભલા મોરી, તું કેમ ભાઈ સાનમુનો બેઠો છું? પછી હું ડીપીમાં બહુ વયો તો સમજ્યા, હું તે બેઠો છું. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામ. ભાઈ તડિંગ કરીને એટલું બધું ને એકવાર હોય છોકરા. હા, નવો લાગે એટલે આવા એટલે બધા નખરા કે ઘેરે ડખા થાય છે. તરત એમ કે હાલો બટેટા લેવા. પછી બહુ આમ ન કરો, ટેવ પડી જાય. તો કદાચ કોઈ આમાં ઘેરે લે આવું આનંદ કરો, આનંદ કરો. બસ આમ દાંત કાઢતા હોય તમારી અંદર બેઠેલો રામ રાજી થાય, આનાથી મોટી મારે પૂજાય હું હોય શકે સાહેબ. તમે રાજી થાવ બસ, બીજું શું હોય આમાં, બીજું શું હોય. એ સાંભળી જાજો, એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા ભલા મોરી રામા. એ ચૂલા ઉપર તપેલી નીચે કર્યો તાપ. એ ચૂલા ઉપર તપેલી નીચે કર્યો તાપ. આ સા પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા, ભલા મોરી રામા ભલા મોરી રામા. એટલે કહી દઉં, એમાં વૈશમાં થોડું ઘણું વૈશમાં ઉમેરું એટલે કે એમાં આવે કે એ મીરામણ, એ મીરામણ, તારામાં હિંમત હોય તો ચલાવો કરી. રાજ તું મને બગાડે હો. આ આનંદ છે, નિજાના નાદ છે, બીજું શું હોય? આને શું હોય ને કહેવાય. કદાચ ન ગમતું હોય તો હું કઈ રીતે સેન્ટ્રલે ઠેકો થોડો લીધો બધાને રાજી કરવાનો નોય થાય ભાઈ. ઘેરે રાજી નું થતા મારતી એના થાય. સહજ છે, આનંદ કરો, આનંદ કરો બસ. એમાં બાપુ અમારે મારો મિત્ર છે ગભો, અને ગભાને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલાય ચોટે અટકે. અમારો બેયનો જન્મ ખૂબ નાનપણમાં. એમાં હેના દાંત કાઢો હે હે હે. મેં કઈ પગલી નથી પડી. હા,
તે મારી પાસે આવ્યો, મને કે કોવિડમાં વેક્સિન દેવડાવવા જાઉં. ક્યાં જાઉં? વેક્સિન દેવડાવવા. એ બધું સારું, હાલો સુરત આરોગ્ય કેન્દ્ર એમને વેક્સિન દેવડાવી. ત્યાં નર્સબેન બેઠેલા અને અહીં ગભો બેઠેલો, એટલે નર્સબેને સહજતાથી પ્રેમાળ સ્વભાવે પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? મારી હારવાઈ કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવો છો શા માટે? તમે ગભરાતો નથી તો વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. પણ બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું. હા એટલું બધું પ્રેમથી પૂછો તમે 7-8-10 ડોઝ લઈ લેવું. હવે ને એ ભાઈ અમારે ઉભા રહ્યો તો પછી હું આખો એક લય બાંધી લઉં. એને એક જોક છે ને, એ મારો લય વાળો જોક છે. સોરી, એટલે મુંબઈ મારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. 3 ને સમજાવું 600 ને ઉપરથી જાય. મેં આયોજકને બોલાવ્યો, મેં કીધું શું છે બધું? મને કે હિન્દી ભાષી છે. આપણે તમારું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં એનું મગજમાં શું ઉતરશે? મને કે હિન્દી ભાષી છે, યો હનીસિંગ વાળા છે, આપણે ગુજરાતી મગજમાં નહીં ઉતરે. કે હનીસિંગ વાળા છે, અમે ડારા સિંગ વાળા થઈ. 2:30 વાગ્યાનો રોટલા હજી કડીમ સોળીને ખાઈ જાય. તમે આમાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા. ટૂંકમાં બાપુ લઈ લો એટલે બધાનું સરખું થઈ જાય એમ. અને તમારે ભજનની મર્યાદા ન તૂટે ને તૂટી હોય તો મારો બાપ મને માફ કરજો મારા વાલા. હું તો રાજી કરવા માટેની વાત હોય મારી. એટલે મેં કીધું એના સફા અમારા મેં કીધું એના હની સિંગના રેપર સોંગ હોય તો અમારા દેશના આવો, અમારા ગુજરાતમાં આવો. આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ઉપનિષદોની ન ખબર પડતી હોત. આ દેશમાં બારોટ અને ચારણો ન હોત તો સાહિત્યની ખબર ન પડતી હોત. બધા એકબીજાના પૂરક છે મારા બાપ. ખોટા હુકામ કોલર ચડાવવા હવની હારો રહ્યો મારા વાલા. એટલે મેં કીધું એના રેપર સોંગ હોય તો અમારા સાંભળી લો. ઘણા ધણકી કરે ઠણકી પાંદરા ખડે ધણકી જરદાંગા હિયા દુદાર જને રણકી સિંધવારા ધણકી બુખિયા રોગા ધણકી માર 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 મોને લંકા ડાળા જેમ હાર્યા વેરી હોંડા વાળા જને થોડી આવી રહી થોડે થી એકામાં ડામાં લૂંટવાને પડે ધક્કા મારી ધમરોળે જને કહી રહે તમે. તમારા સાજીદા મિત્રોને એક વખત જોરદાર તાળીઓથી બધા બે ભૂદેવના દીકરા છે અને ભાઈ અમારે અહીંયા ભાઈ મિત ને બધાય ખૂબ સારું વગાડ્યું એને. એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એટલે ધણકી પાંદરા કડે ધણકી જરદાંગા હિયા દુદાર જને રણકી સિંધવાર ધણકી બુખિયા રોગા ધણકી રમકે ઉડા ફેર માર માર હનુમંત ગમવાને લંકા ડાળા જેમ હૈયા વેરી હોંડા વાળા જને તોડી આવી છે થોડે થી એકામાં ડામાં લૂંટવાને પડે છે અમારી ધમરોળો જને કહી રહે ગમે. આ ભાઈને જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે 600 માંથી એક જ આમની જેમ ખાલી પૈસા ઉડે, બાકી આમ જો 599 ને ઉપર થઈ ગયું. 2 કલાકથી માણા દાંત કઢો તો આતડા તૂટી જાય ભાઈ.
સમજો ને તમે, બટેટાની સાયલું ખોલવા જેવા ન રહેવા દો તમે. એટલે એક ચીઠી આવી, હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરો. મેં કાંઈ વાંધો નહીં. એટલે મેં વળી હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. તમારા ચહેરા ઉપર સ્મિત આવે ને તો મારી હાજરી મારો રામ ભરે. તમને ખબર છે કે દહને રાજી કરીને એવો દુઃખી કરીને નહીં. અને હોય 100% નીતિથી પીર્યું હોય ને તો અમને ઘેરે નીંદરી હારી આવે. ગેંગે ફેફે કરીને હોઈ ગયા ને તો 2 લાખનો ડોટો હક નો લેવા દઉં. અનીતિનું છે, અનીતિનું છે, શું કરો તમે આમાં? મેં કીધું હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરીને જો મજા આવે તો. જય જય વિકરાલ વાનંદ જોર કપી સુમન બંદ સવિતન કિશોર હલક ગુનાઈ રૂપલંગ લાલ યર યર જંગની ઉતાતમ કુમૃત કાય છુરત કુંજ માલ ભવકાય તાજ રૂપ તિલક બાલ બલકાંત જો કાંડાંબરો કળકુદ જાય બ્રહ્મરણ ક્રોડ દલાન ધર્મ રતિ મટક દોટક કમરકમ અનુચરત કોટ લંકાહલમ અજમલ તાર ગળ ગલ કલે દલ કટ તાર દસ દિક પટક તરુ તરત ઓકાર હાથ ધડમત रामचंद्र भगवान की बस सेम टू यू हिंदी वाले जय बोले. એક વળી મારી પાસે આવ્યો, મને કે તું સમજાય સા બોલો. મેં ભલું કરે ભગવાન. હવે હિતેશ ઘેરે વ્યૂ જવાય બેટા. પછી હિતેશને મેં કીધું હિતેશ જોવા અહીંથી. પછી આમાં તો ઉગે ને કોઈ ન ભૂગે. અણઘેટ આવી પડે, ઘટમાં દુઃખના ઘા, નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં. મેં સસોમાંથી હજી કોઈ મજા ન થતી. કુદરતી હું હુજું હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. ગુજરાતમાં પેલી ઘટના એવી. મેં જો મજા આવે તો આમાં શું હોય બીજું? હોંડી તો બધે કોશિશ તો કરતા જોઈ ને બાપુ. મેં વળી હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. मन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, अनेक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. તમને જેમ મજા આવી ને એમ હિન્દી વાળા ને આવી. વાહ 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 આપને વાલા લગતા હૈ. વળી પછી મેં હિતેશ ને કીધું બેટા બીજો દુહો આપો બેટા. એટલે હિતેશ વળી બીજો દુહો આપ્યો. मन जोन ना गजरेंगी दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. પછી મેં કીધું એક દુહો મારે નીતિશ બેટા ઘેરે વ્યૂ જોવે. એક દુહો આપ્યો, છેલ્લો દુહો આપ્યો. बड़ भूल तुम्हें भेजा है खुद में भूल नहीं मेरा दिल है ये प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. पात्रे ने साइड में कर 600 માંથી 15 આગળ આવ્યા. મને તેડી મને કે ક્યાં બાત है? मैं काठियावाड़ी बात है. कहां से लाते हो? मैं बाना खोला માંથી બધું આવતા है. ઉગતા ને કોઈ નહીં પૂગતા है. એમાં 5 જણા મારી અહીંયા કપલ માં આવ્યો. બહુ સુધરેલા, બહુ ભણેલા, ગુજરાતી ચીપી ચીપીને બોલે તેમ લાગે શેરડીનો રહ કાઢે. ઓ એવી રીતે મોઢામાં હિતેશભાઈ મારે સાવજ જોવો જવા. મેં ક્યાં દઉં? આમ ફળિયું હતું ને અમે બધા બેઠા હતા. હિતેશભાઈ મારે સાવજ જોવો જવા. મેં ક્યાં દઉં? સાવજ જોવા. હે સાવજ જોવા જવા છે. મેં બેન ધીમે બોલો. કેમ? મેં કીધું અમારો હાવેજ સાંભળી જા ને તેને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજી હાવેજ કહેવાય ને. હજી હોય તો અમારે સાવજ જોવા જવા છે. મેં કીધું હાલો ના ફળ જેવું છે. બેન હાવેજ જોવા જાવ ને રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? મેં કીધું રિહર્સલ કરવું પડે, પરીક્ષા દેવી પડે ને હાવેજ જોવા જવાય. કઈ રીતે હોય? મેં કીધું આ ફળિયું છે, એક ઓસરીય મકાન છે, વાહે છે વાડો. તો મેં કીધું અહીંયા જાહેરનો ઓઘો છે. મને કે ઓઘો મીન્સ? ઓઘો ઈ ઓઘો, ઓઘો ઈ ઓઘો. મને કે તો શું છે? મેં કીધું જાઓ ઓઘો આટા મારતા. કેમ? મેં 2 દિવસ છે આ કાળી કૂતરી વિયાણી છે ને એના. પછી આપણે સિંહ દર્શન નું રાખશું. તો કે એમાં શું છે? ચાલ આપણે જઈએ. ચાલ ચાલ તો આવે છે ને? હા તું પણ ચાલ. બધું જાય. હું શેરડીના સેન્ડલ આવડા સેન્ડલ આમ આવડા સેન્ડલ આમ ટટક મટક આવ્યું. ડોગી એ ડોગી તો એમ કઈ સાંભળ્યું નથી. એક બેન એનાથી હું શું ભણેલા છે. હેલો બ્લેક ડોગ. તમે સમજો બ્લેક ડોગ નહીં હો. હેલો બ્લેક ડોગ, હેલો બ્લેક ડોગ. એવું 2-3 વખત બ્લેક ડોગ કર્યું તો કૂતરી જાહેરના ઓઘામાં બારી આવી.
પાછી મોડલને નવા જોયા, એને એમ કે હજી મારા ગલુડિયા હજી તો નાના આંખું ખુલી નથી, ત્યાં મહાનગરમાં લઈ જાય તો તમે નહીં માનો, કૂતરીએ સૂરમાં સૂરમાં હાવ નીચા સૂરમાં લઈ લીધું. દાંત હું કાઢો, તમે વિચાર તો કરો, માણાની ભાષામાં તમે સમજતા નથી, કૂતરાની ભાષા મારે બોલવી પડે છે. એમાં હે કરે એ તો જો ગુજરાતનો પેલો કલાકાર કૂતરા ભાવે એ તો જો, અને પાછા તમે લઈ જાઓ હે એ તો જો. બે ડગલા આગળ એલા કૂતરે સૂર ફેરવો, બે ડગલા આગળ એલા કૂતરી હાવ સૂર મૂકી દીધો, એટલું કર્યું ને. આમ જેમ મારે હવે લાંબી વાત જ નથી કરી, તમે જેમ બી ગયા ને, તમે જેમ ધસકી ગયા ને, અમે ઓયું પાસે ધસકી ગયો, ઊંચીડીના સેન્ડલ બાપુ મવડાઈ ગયા. હો થોડી મારી પાસે હિતેશભાઈ, ઓ માય ગોડ છે હિતેશભાઈ, મેં હું થયું, કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં એટલે કૂતરી એંગ્રી થઈ ગઈ, પણ કૂતરું સમજાય એંગ્રી એટલે ગુસ્સે થઈ ગઈ, એટલું કર્યું, કૂતરી વી ગઈ. મેં હવે ન થાય, થેન્ક ગોડ અમે બચી ગયા. મેં હા બચી ગયા, એ તો નકર મેં હૈડકી રોટલે નકર બાના હાથના રોટલા ખાઈ ગઈ. ગમે ત્યાં પીંડી પકડી લે, 250 ગ્રામ માલ કાઢ નાખે, હણકાવા થાય. એમાં અમારે એક મિત્ર છે, કહી દઉં, નામ નથી લેવું, મિત્રને ઘરે જમવા ગયા, આમ ત્રણેય હતા, હમણાંની જ વાત, ટૂંક સમયમાં જમવા ગયા ને, એટલે માસી ઊભા ઊભા છે ને રોટલી બનાવતા હતા, અમને બેને છે ને અહીંયા રીતે બેહારેલા, તો એક કાળો કૂતરો આવીને ઊભો, કાળો કૂતરો આવીને, હજી આમ રોટલીનું બોટકું તોડું ને, આમ ડાયલમાં બોલું ને, આમ ખાવ ને, કૂતરો આવીને જોયું બાપુ, કૂતરાને જેમ કરું છું તેને મજા કેવી આવે છે. એટલે મૂળ તો કૂતરાના સ્વરૂપમાં જ જોવો ને આ બધાને, આનંદ 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 કરું. મેં આમ રોટલું બટકું આમ તોડીને મેં આમ નાખી, તો ઓલું રોટલું ખાઈ ગયો સમજા. એટલે મેં ઓલા માસીને કીધું, મેં માસીને જરીક આમ હેડ કરો ને, ઓલા મોઢામાં લાળો પડે, ખાવું નહીં પાવે. તે માસી વળી એટલા પ્રેમ આવે ને, ચલ નાઈ જા, એક છુટ્ટું વેલણ મારા તો પગ ભાંગી નાખા. ઓલું કૂતરું તો બાપુ 2 મિનિટ હો, કૂતરું પાછું મારી સામું જો ને, પાછું આમ મેં અડધો રોટલો નાખ્યો ને પાછો. એટલે મેં ઓલા માસી કીધું, માં છે આને ક્यों ને જાય હતી, એનો ગુસ્સો કેવો ગુસ્સો આવ્યો. તને કેટલી વાર કેવા અહીંથી જવું છે, ચલ હટ, એક છુટ્ટું વેલણમાં તો બંને પગ ભાંગી નાખા. કૂતરો બે ગયો, મેં કે આ એમ ન થાય, એટલું કર્યું ને તો બાપુ ધોયડું ધોયડું જતું હતું. તો ત્યાં આવો ગેટ હશે ને, તો ગેટની ત્યાં પાસેલા 2 કૂતરા બેઠેલા, હાવ નીવડો તો ઠીકે હા લે એવા. એ વળી એટલો બધો શું છે, એ કે કાંઈ નહીં, કે કાનમાં ધાક પડી ગઈ. હળી બોલ્યું તું કોઈ, તો કે હા નક્કી કાઠિયાવાડી કોક હોય, નકર આપણે આ બધું હળી શબ્દ નથી આવતો. એટલે ઓલા મેં કીધું કે સિંહ દર્શન જોવા માટે જાઉં, મેં હોટલ ગોતી દીધી. સવારમાં 6 વાગ્યા જીપડું આવશે, જીપડામાં તમારે સિંહ દર્શન માટે આપણે જાવ. તો એમાં 4 કપલ ઉતરી ગયા, 5મું કપલ એક આવ્યું છે, 2.5 વર્ષના છોકરાને હાથમાં લઈને દોડતું દોડતું મારી પાસે મને કે હિતેશભાઈ હરી પણ ચિંટુને કંઈક થઈ ગયું છે. મેં શું થયું જોડ્યાને શું થયું છે? મેં પણ હું થયું એ હું તને પૂછું છું. કોને ખબર ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું થોડો બેન્ડ વળી ગયો છે. મેં ખવડાવતા પીવડાવતા અત્યારની પડદા વાંકી કેમ વળતી જાય છે? તમને મસ્તી શું છે? મેં કીધું હેઠું મૂકતો જાઉં ને તારા કુપોષણને તેડ્યું મેં. ઓહો મેં કીધું આમાં કેટલા વર્ષનો બેન? 18 વર્ષનો. 4.5 કિલો વજન છે કપડા હોતો જે હોય તે જો ને બેન્ડ કેમ વળી ગયો? મેં કીધું હેઠું મેં કીધું આમાં કાંઈ વાંધો નથી. તો બેન્ડ કેમ વળી ગયો છે? વાંકો કેમ વળી ગયો છે? મેં બેન તારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને તે બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું છે, એમાં વાંકો વળી ગયો. એટલે છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપતા 2 હાથ જોડીને પ્રાર્થના કરું. જય કવિ કરાલ આનંદ જોર કપિ સુમન ચંદ કવિ બન કિશોર કવિ લાઈક પ્રભુ લાઈક લાડ યલ પ્રગટ યંદની બુદ્ધ જય ગુરુ કુંજ માલ ભવકાય ના ગુરુ પાલ બલ કાંદ જો આના બરોટ બુદ્ધ જય બ્રહ્મરણ કરોડ દિલાન
ઓકાર હાથ